હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર મેરડીમાં, કેમ કે 31 તારીખ થઈ છે આજે અને પૂનમ છે. એટલે આપણે દર મહિને પૂનમના દિવસે મેરડીમાં આવી છીએ. એટલે આ માને આખું ગામ પણ સ્થાપના આપણે કરેલી છે અને અમારા કુળમાં પૂંજાય છે. એટલે ટૂંકમાં આપણે લીંબડીથી સુરેન્દ્રનગર દર મહિને પૂનમને દિવસે આવી જ છીએ. આ જોઈ લો, તમે વૃક્ષ જોઈ શકો છો, મોટો જબર લીમડો છે અને લીમડાના છાયામાં બેઠેલા છે મેરડી માતા બિરાજમાન છે. તમે જોઈ લો, એમનું મંદિર નાની એમથી દેરી છે, પણ આપણે તમે જે કામ કયો મનમાં ધારો એ કામ જો સત્ય હોય તો એ મેરડી માતાજી અવશ્ય કરી દે છે તમારું કામ ગમે તે. બરોબર, જોઈ લો, આવી કોયલનો ગળગળાટ સુંદર લઈ આવતો હોય અને દીવાબત્તી કરવાની અનોખી મજા આવે. બરોબર, આ જોઈ લો મેરડી માતાનું મંદિર. આપણે થોડુંક ઘણું સાફ સફાઈ કરી નાખી છે. હવે હાર ને એવું ચડાવવાનું બાકી છે, એટલે હાર ને એવું ચડાવી દેશું અને દીવા અગરબત્તી કરી નાખશું. કોઈક ભાવિ ભક્તોનું કામ થયું હશે એટલા માટે નાની ટંકોરી પણ મૂકેલી છે. ત્યાં ચૂંદડી તમે જોઈ શકો છો બધી જગ્યાએ. બરોબર, ચૂંદડી પણ અહીંયા બધે બાંધેલી છે. અને આ લીમડાનો કહેવત તો એવી છે કે લીમડાની ડાળખી પણ કોઈ કાપી નથી શકતું. અહીંયા એના રીતે એની પ્રમાણે ઋતુ પ્રમાણે પાન ખરી જાય છે, નવી ડાળીઓ આવે છે, નવા લીમડાની ડાળીઓ આવે છે. એ રીતનું બધું થાય છે, પણ કોઈ હજી સુધી આમાં કોઈ ડાળી આમ કટ કરી શકે નહીં એટલો માતાજીનો પ્રકોપ છે. એટલે આપણે અત્યારે આવ્યા છીએ, બુલેટ લઈને જોઈ શકો છો. બુલેટ લઈને આવ્યા છીએ. બરોબર, એટલે મારું કેવું તો એમ છે કે માતાજીની ભક્તિ કરો, થાય એટલું તમારથી માતાજીની ભક્તિ કરો, એનું ફળ તમને માતાજી અવશ્ય આપે છે. તમે જગ્યા જોઈ શકો છો, બધી જોઈ લો. જગ્યા પણ મસ્ત છે. અહીંયા ઘર કરતા રહેવાની મજા આવે. બરોબર, આપણે માનવી કે બપોરે ભૂખ લાગી હોય અને જમવાનું આ ટાણે મળે નહીં ને, ભૂખા હોઈ જાય ને તોય બહુ મજા આવે એવું છે વાતાવરણ. અને અહીંનું પ્રકૃતિનું સૌંદર્ય પણ એવું છે કે મજા આવે એમ. ટૂંકમાં ઘર કરતાંય મજા આવે અહીંયા રહેવાની. એટલે આપણે આયા મેરડીમાં હું જ્યારે દર મહિને આવું છું, પણ જ્યારે આવું ત્યારે સમયની ખબર જ નથી રહેતી કે સમય કેટલો વ્યો જાય છે, કેટલો નહીં, શું છે શું નહીં, કાંઈ ખબર જ નથી પડતી. કેમ કે મજા તેવી આવે આયા આપણાને. એટલે આપણે જોઈ શકો છો અંદર મેરડી માતાનું મંદિર. નાની એમથી દેરી છે, પણ માતાજી બિરાજમાન છે નાની એમથી દેરીમાં. બરોબર, આપણે ચૂંદડીને મૂકવાનું છે. બરોબર, હવે આપણે અગરબત્તી, દીવા ને પ્રસાદીને એવું જારી દીધું છે. જોઈ લો, મંદિરનો લુક મસ્ત આવે છે. બરોબર, મંદિરે દર્શન કરી લીધા છે મેરડી માતાજીના મંદિરે. હવે આપણે અહીંથી ઘરે જાશું. બરોબર, પણ મજા આવી મને તો. અહીંયા જ્યારે આવું ત્યારે બહુ મજા આવે. બરોબર, હવે તડકા જેવું થોડુંક છે વાતાવરણ, પણ કંઈ વાંધો નહીં. આપણે ધીમે ધીમે રાગે જતા રહીશું. બરોબર, એટલે મેરડીમાંના પરચા મહિમા ઘણા બધા છે. બરોબર, કહી શકાય એવા નથી. મેં તમને આગલા વ્લોગમાં જલપરીના મેળાની વાત કરી હતી, તો હજી 5-7 દી જેવું થઈ ગયું છે, પણ એ મેળો હજી ચાલુ નથી થયો આકસ્મિક કારણોની હિસાબે. મેં કોલ કરીને ત્યાં જાણ્યું, ત્યાંના મેનેજર છે જે, એમને કોલ કરીને જાણ્યું તો એમ કીધું કે ડીઝલની બહુ મારામારી છે, એટલે ડીઝલ કાંઈથી ઉપલબ્ધ થતું નથી અને મળતું નથી એમને ડીઝલ. એટલે ડીઝલના કારણે ઘડીક શો પોસ્ટપોન કર્યો છે. બરોબર,
એટલે જ્યારે સગવડતા બધી રીતની થઈ જશે, પરમિશન તો લઈ લીધી છે, કમ્પ્લીટ પરમિશને આપી દીધી છે, બરાબર. હવે ડીઝલના કારણે, ડીઝલની મહામારીના કારણે મેળાનું આયોજન થોડુંક પોસ્ટપોન કરવામાં આવ્યું છે. એટલે કઈ તારીખ આવે છે આગળ અને ક્યારે મેળો ચાલુ થશે એ તમને વ્લોગમાં જોડાયેલા રહેજો. તમને ટૂંક સમયમાં વહેલી સમયે તમને જણાવવામાં આવશે કે મેળો ક્યારે પાછો રીઓપન થશે અને પોસ્ટપોન કરેલો છે એ સમય એ ક્યારે નજીક આવશે, બરાબર. તો વ્લોગમાં જોડાયેલા લેજો. જય મેલડીમાં. ત્યારબાદ આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. થોડોક રસ્તો ખરાબ છે પણ વાંધો નહીં, ચાલશે, બરાબર. કેમ કે મેરડીમાંની દયા છે એટલે કંઈ થશે તો નહીં. આપણે મેરડીમાંના મંદિરે જઈને આવ્યા એટલે રસ્તો બહુ ખાડાખડીયાવાળો છે, બરાબર, પણ કશો વાંધો આવ્યો નથી. ત્યારબાદ આપણે રસ પીવા ઊભા રહ્યા હતા. ટૂંક સમયમાં રેલગાડી અહીંથી નીકળી તો મેં કીધું લાવને વિડીયો ઉતારી લઉં. જોઈ લો ભારતીય રેલવે, બહુ મસ્ત લાગે છે વ્યૂ અહીંથી. એક બાજુ બાઇક પડ્યું હોય અને વાતાવરણ આવું હોય અને એમાં તે ટ્રેન બાજુમાંથી નીકળે એટલે એનો અવાજ મસ્ત સંભળાય અને બીજા નંબર ઉપર લાગે 1 નંબર. ત્યાંથી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. ઉનાળો છે પણ અત્યારે વાદળા છે એટલે તડકો લાગતો નથી એટલે વાંધો નહીં. જોઈ લો, ઘરે જવામાં વાંધો આવશે નહીં. હવે નેક્સ્ટ બ્લોગમાં મળવી.